અભ્યાસની અંદર આપણે બધા જ જાણીએ છીએ કે ધોરણ 9 અને 10 પછી વિવિધ પ્રકારના અલગ અલગ કોર્સીસ જે છે આપણે કરી શકીએ છીએ. ખાસ કરીને ધોરણ 10 ના વિદ્યાર્થીઓ જે છે એ પોતાની કારકિર્દીને લક્ષીને ઘણી વખત નાની મોટી મૂંઝવણ જે છે અનુભવતા હોઈએ છીએ કે ભાઈ 10મા પછી આપણે શું કરશું, આગળ કયો અભ્યાસ કરીશું, કયા અભ્યાસ કરવાથી કેવા કેવા ફાયદા આપણને પહોંચે, ધોરણ 9 પછી પણ કેવા પ્રકારના અભ્યાસોની અંદર આપણને એડમિશન મળી શકે, ગુજરાતની અંદર એડમિશન મળશે કે કેમ, તમે આગળ વધવા માંગો છો. અત્યારેથી જ જો તમે તમારો ગોલ સેટ કરેલો હોય કે ભાઈ એક ટાર્ગેટ હોય કે ભાઈ મારે પોલીસમાં જવું છે, તો પોલીસમાં જવા માટે શું શું આગળની કાર્યવાહી કરવી, અથવા તો મારે આઈએએસ આઈપીએસ અધિકારી બનવું છે, તો ગોલ ટાર્ગેટ કેવી રીતે કરવો, એની સાથે સાથે અભ્યાસ કર્યા પછી આગળના તબક્કાની અંદર એ અભ્યાસની અંદર અભ્યાસ પૂર્ણ કર્યા પછી તમારી ઉજળી કારકિર્દી માટે થઈને કેટલી તકો રહેલી છે એ તમામ તકો વિશેની માહિતી જે છે અને અભ્યાસની અંદર મૂંઝવતા જે પ્રશ્નો છે એ પ્રશ્નોનું નાનું મોટું નિરાકરણ થઈ શકે અને વિદ્યાર્થીઓ જે છે પોતાનો ગોલ સેટ કરી શકે. આ ખૂબ મહત્વની બાબત છે. જો એ તમને ખ્યાલ નહીં હોય તો તમારો અભ્યાસ જે છે એ સાવ નિરર્થક છે. અત્યારથી જ તમારો ગોલ જે છે સેટ કરવો પડે. બાકી ભણવા ખાતર ભણવું એવું નથી, પણ ભણવાની સાથે સાથે એક લક્ષ્ય નક્કી હોવું જોઈએ. આપણે દરેક જાણીએ છીએ કે ભાઈ અર્જુન જે છે એનું લક્ષ્ય જે છે એ એક જ હતું કે ભાઈ એને માછલીની આંખ જે છે એ દેખાતી હતી. બાકીના તમામ પાંડવો જે છે એને કંઈક કંઈક દેખાતું હતું, માછલી આંખી દેખાતી હતી, પૂંછડી દેખાતી હતી, પણ અર્જુનને જે લક્ષ્ય હતું એ એની આંખ હતી અને એ આંખ જે છે એની ઉપર એને તીર જે છે એ મારવાનું હતું અને એ પોતે એની અંદર સફળ પણ થાય છે, કારણ કે પોતે પોતાનું લક્ષ્ય જે છે એ નક્કી કરેલું હતું. તો તમારે પણ તમારો ગોલ, તમારું લક્ષ્ય જે છે એ નક્કી હોવું જોઈએ કે ભાઈ ધોરણ 9 પછી 10 કરવું, 10માની અંદર આટલી ટકાવારી સાથે, ઉચ્ચ ગુણાંકન સાથે મારે પાસ થવું, સારી ટકાવારી સાથે આગળ વધવું, આગળ વધ્યા પછી 11-12 કરવું, 11-12માં આર્ટ્સ કોમર્સ સાયન્સ કરવું કે આઈટીઆઈ ના કોર્સીસમાં જવું કે અન્ય વિકલ્પોની અંદર પોલિટેકનિકના કોર્સ છે, સાયન્સ હોય તો પણ એ ગ્રુપ રાખવું કે બી ગ્રુપ રાખવું. આવા તમામ પ્રકારના જે પ્રશ્નો છે એ પ્રશ્નો અત્યારે તમારા મગજમાં કદાચ હોય પણ અને ન પણ હોય, તો તમને આ પ્રશ્નો ઉદ્ભવવા જોઈએ. તમારો ગોલ નક્કી કરવો જોઈએ કે ભાઈ મારે આ દિશાની અંદર આગળ વધવું છે, તો જ તમને આ કાર્ય કરવાની, અભ્યાસની અંદર આગળ વધવાની સંપૂર્ણ તક મળશે. તો એની સંપૂર્ણ માહિતી જે છે એ સાહેબ જે આપણને આપે આપણે શાંતિથી સાંભળવાની છે અને નેક્સ્ટ ટાઈમ જ્યારે આવે ત્યારે તમે જે ગોલ નક્કી કરેલો છે એ ગોલ વિશે તમારે વાત પણ કરવાની છે કે ભાઈ મેં આ ગોલ નક્કી કર્યો છે, તો આગળના તબક્કામાં શું કરવું. માત્ર કઈ 10મું પાસ થઈ ગયા અને 11-12 કરી નાખ્યું એટલા પૂરતું સીમિત નથી. અત્યારના આ આધુનિક અને ટેકનોલોજીના યુગની અંદર આપણે આપણું લક્ષ્ય જે છે એ નિર્ધારિત કરવું જોઈએ. લક્ષ્ય વિહીન જો આપણે આગળ વધીએ તો દિશાવિહીન જહાજ જેવું છે. દરિયાની અંદર જહાજ ફરતું હોય પણ જો એને યોગ્ય દિશા ન મળે અથવા તો એના પાયલોટ દ્વારા, કેપ્ટન દ્વારા યોગ્ય દિશા સિંચન ન કરવામાં આવે તો એ જહાજ જે છે જ્યાં ત્યાં ભટકે છે. તો સમાજ જીવનની અંદર પણ તમારે પરિવર્તન લાવવા માટે અને આગળ વધવા માટે તમારું લક્ષ્ય જે છે, તમારો ગોલ જે છે એ નક્કી કરવો પડે.